આ તરફ વાભર તાલુકાના સુથા નેસરી ગામના ખેડૂતો ઉનાળુ મગફળીના વાવેતર પર આધારિત છે, જે 250 હેક્ટરથી વધુ વિસ્તારમાં અંદાજે 1200 થી 1400 કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું। પાક સારો દેખાતો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો। જો કે છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક ઉખાડવામાં મુશ્કેલી પડી રહી છે। વરસાદના લીધે પાક સુકાતો નથી, જેનાથી મગફળી કેવવાઈ રહી છે અને કાળી પડી રહી છે। આ ઉપરાંત પશુઓ માટે ઉપયોગમાં લેવાતો ચારો પણ બગડી રહ્યો છે। આ નુકસાનને કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળવાની શક્યતા ઓછી છે, જેનાથી લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું। આ પરિસ્થિતિ ખેડૂતો માટે ભારે નુકસાનકારક સાબિત થઈ રહી છે। આવી સ્થિતિમાં ખેડૂતોને વળતર અથવા સહાયની જરૂર પડી શકે છે, જે માટે સરકારી અધિકારીઓ અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરવો જરૂરી બની શકે છે। મગફળીનું 15 થી 20 વીઘાનું વાવેતર કરેલું છે। એની અંદર સતત છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે, બરોબર। અંદાજે 7 લાખની મગફળીનું અંદાજ હતું, પણ અત્યારે 1.5 લાખની મગફળી નીકળે એવો છે। જ્યારે અમે પાછા તડકો નીકળે છે 2 કલાક પૂરતું પાછળ ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે। વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે સારી મગફળી છે એ 1400 થી 1500ના ભાવે જાય છે અને આ ખરાબ બગડેલી મગફળી 700 થી 800ના ભાવે જાય છે। તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની